તો મહેસાણામાં તરફ વાળીનાથ અખાડામાં આયોજિત 7 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। આ મહોત્સવમાં ભક્તોની આરોગ્ય સેવા માટે પણ ખાસ મેડિકલ ડોમ ઊભા કરવામાં આવ્યા છે। 3 દિવસમાં 3000થી વધુ લોકોએ સારવારનો લાભ પણ લીધો છે। સુવર્ણ શિખર વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જગ્યા પર 15 બેડની સુવિધા સાથેના મુખ્ય ડોમ સહિત 4 મેડિકલ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ઓક્સિજન આ સાથે કોન્સ્ટ્રેટર ECG સહિતની વ્યવસ્થાઓ પણ મેડિકલ ડોમમાં ઊભી કરવામાં આવી છે। 10 એમ્બ્યુલન્સ અને 180 મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક સેવા આપી રહ્યો છે। તરફ વાળીનાથ મહાદેવ અખાડા ખાતે 6 દિવસીય સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આગળ દર્શને પહોંચ્યા રહ્યા છે। એક તરફ અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, તો સાથે જ શિવકથાનું પણ આયોજન તરફ ધામ ખાતે કરવામાં આવ્યું છે। જ્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા ભગવાન વાળીનાથના દર્શને પહોંચી રહ્યા છે અને અહીંયા દર્શનનો લાભ પણ લેશે। ત્યારે તરફ વાળીનાથ જગ્યા ખાતે એક ડોમ પણ ઊભો કરવામાં આવ્યો છે। મેડિકલ ડોમની અંદર કોઈ પણ યાત્રી અથવા કોઈ પણ શ્રદ્ધાળુ ભક્ત જે પણ અહીંયા દર્શન કરવા આવતા હોય તેમને કોઈ પણ તકલીફ ઊભી થાય તો તેના માટે તાત્કાલિક સારવાર મળી રહે અને એ જે પણ શ્રદ્ધાળુ છે તેને મેડિકલ સારવાર મળી રહે તે માટેનું આયોજન પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। 24/7 એટલે કે 24 કલાક આ સેવા અહીંયા આગળ કાર્યરત કરવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક મેડિકલ સ્ટાફ અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યો છે। ગઈકાલે 1000થી વધુ લોકોએ તેમની નાની મોટી તકલીફોને લઈને મેડિકલ કેમ્પનો ઉપયોગ કર્યો છે। તો ઇમરજન્સીના કેસોમાં પણ અનેક પેશન્ટોને રિફર પણ કરવામાં આવ્યા છે। ત્યારે અહીંયા આગળ મેડિકલ ઓફિસર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। તરફ વાળીનાથ જે સુવર્ણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે, લાખો લોકો અહીંયા આવવાના છે, મેડિકલ આરોગ્ય વિભાગ દ્વારા શું તૈયારીઓ? ગુજરાત સરકાર અને અમારા વિભાગના વડા માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, અમારી જિલ્લા પંચાયત મહેસાણા, એનું તમામ વહીવટી તંત્ર દ્વારા અહીંયા અમે 5 એક પોઈન્ટ એવા નક્કી કર્યા છે જ્યાં અમારી મેડિકલ ટીમો રાઉન્ડ ધી ક્લોક અમે મૂકેલી છે। આ આપણે જે જગ્યાએ છે 2 જ હોસ્પિટલ છે, એમાં અમારી 2 ટીમ રાઉન્ડ ધી ક્લોક વિથ સ્પેશિયાલિસ્ટ સર્વિસીસ અત્યાર સુધીમાં આ 3 દિવસમાં 3000 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે। 20થી 25 દર્દીઓ એવા હતા જેમને ઇમરજન્સી સારવાર આપી છે અને 3 દર્દીને અમે રિફર કરી છે અને પછી એ લોકો પણ સ્ટેબલ છે। અને આ જે અત્યારે ગરમી શરૂ થઈ છે એટલે અમે એક પ્રોજેક્ટ એવો શરૂ કર્યો છે કે તમામને અહીંયા ORS પણ અમે આપીએ છીએ, જેથી ગરમીમાં એમને હાઇપોગ્લાયસેમિયા ના થાય અને ક્યાં એમને ચક્કર ના આવે, પડી ના જાય। કોઈ પણ પેશન્ટ આવે એનું ડાયાબિટીસ મપાય છે, BP મપાય છે, એની લેબોરેટરી તપાસ થાય છે, જરૂર પડે તો એને વધારે સારવાર માટે જરૂર પડે તો રિફર પણ કરીએ છીએ। 70થી 80 જેટલો અમારો સ્ટાફ અત્યારે એક શિફ્ટ ડ્યુટીમાં રાઉન્ડ ધી ક્લોક તમામ જગ્યાએ સારવાર કરી રહ્યો છે અને સદનસીબે અત્યાર સુધી કોઈ પણ એવી મેજર ક્લેમેડિટી અમે નોંધી નથી કે નોંધાઈ નથી। સ્વાઇન ફ્લૂ માટે પણ અમે ઉકાળાની એક વ્યવસ્થા કરી છે। તો ખાસ કરીને લાખોની સંખ્યામાં તરફ વાળીનાથ ધામ ખાતે જ્યારે જે મહોત્સવ ચાલી રહ્યો છે તે મહોત્સવમાં લોકો અહીંયા દર્શનનો લાભ લેવા આવવાના છે। ત્યારે કોઈ પણ વ્યક્તિને મેડિકલની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા એક મોટી હોસ્પિટલ જેવું ઊભું કરવામાં આવ્યું છે। 15 બેડની હોસ્પિટલ સહિત અહીંયા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને સાથે જ ECG માટેની પણ વ્યવસ્થા આ ડોમ ખાતે કરવામાં આવી છે। એટલે કોઈ પણ શ્રદ્ધાળુને ક્યારેય પણ ઇમરજન્સી મેડિકલની સેવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટેની તમામ વ્યવસ્થાઓ જે છે તે તરફ વાળીનાથ મહાદેવ ધામ જે છે ત્યાં આગળ ઊભી કરવામાં આવી છે અને છેલ્લા 3 દિવસમાં 3000થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ પણ લીધો છે। કેમેરામેન સંજય જાદવ સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, તરફ વિસનગર।